હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રોહન ભરવાડમાં તમારું સ્વાગત છે। હું પાર્ટ 2 લઈને અહીંયા આવી ગયો છું। તમે જોઈ શકો છો આ જે છે તે પાછળના વિડીયોનો થોડોક ભાગ છે। તમે આ રીતે કરી લો। ત્યારબાદ હું ગોટી કેવી રીતે ગૂંથવી, કેવી રીતે બનાવવાની એ શીખવાડવાનો છું। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારે ગોટી બનાવી લેવાની છે। તમે હમણાં જોઈ શકશો સ્કીન ઉપર કે મેં ઓલા જે છેડા લબડતા હતા તેને મેં કટ કરી, દોરો બાંધી કટ કરી અને કાપડ વીંટીને ગોળ દડા જેવી એક ગોટી બનાવી લીધી છે, અને સિલાઈ લઈને તેને કડક કરી નાખેલી છે। આમ તમારે કડક કરી લેવાની છે। કડક કરી લો પછી બે હુયા જોશે અને બે રંગની ઊન જોશે, પીળી અને લાલ। આની મદદથી આપણે કાંડા ગૂંથી શકશું। ગૂંથવા માટે સૌપ્રથમ લાલ કલરની આપણે જે ઊન લીધી છે તે વધારે માત્રામાં લીધી છે, અને તેનાથી આપણે એક સર્કલ કરી અને બાંધી લઈશું। તમે જોઈ શકો સ્કીનમાં। જો પછી આ રીતે તમારે ગાંઠ લગાવવાનું ચાલુ કરી દેવાનું છે। ઉપરથી લઈને નીચેથી કાઢી લેવાનું છે, ઉપરથી લઈને નીચેથી કાઢી લેવાનું છે। આવી રીતના ગૂંથવાનું છે, અને 3 ગાંઠ લાલ રંગની લગાડવાની છે, 3 ગાંઠ પીળાની લગાડવાની છે। એમ ફરતી ફરતી ગાંઠ લગાડી દેવાની છે। તમે વિડીયોને અંત સુધી જોજો। તમે જોઈ શકો છો હું કેવી રીતના બનાવું છું। લાલ રંગની 3 ગાંઠ લાગ્યા બાદ હવે પીળા રંગની લગાડીશ। આ લાલ રંગની લાગી ગઈ છે। હવે પીળા કલરની વારી છે। આવી રીતને પીળા કલરને લઈ લેવાનું છે। ત્યારબાદ એમાં પણ આંટી મારવાની છે। શરૂઆતમાં તમે આ જોઈ શકો છો, તમને ડિઝાઇન નથી દેખાતી, અંત સુધી જોજો, તમને આવડી જશે અને મસ્ત બનશે ડિઝાઇન। આવી રીતના પીળાની પણ લઈ લેવાની। તમે જોઈ શકો છો, જો 3 ગાંઠ પીળાની મારી છે। ત્યારબાદ લાલ, હવે પાછો લાલનો વારો। આવી રીતના તમે લાલને મારી દેવાની છે। 3 ગાંઠ મારવાની છે, જેથી ડિઝાઇનનો પટ્ટો મસ્ત લાગે। હવે લાલની થઈ ગઈ, ત્યારબાદ પીળાની લઈશું। હજી તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો, અને હું તમારો નવો વિડીયો લઈને આવી ત્યારે તમને પ્રોપરલી સમજાય તેવો પ્રયાસ કરીશ। આવી રીતના ફરતે ફરતે 3 ગાંઠની અને અલગ અલગ કલર લઈ લેવાનો, પીળો અને લાલ લઈ લેવાનો છે, અને પૂરી કરી દેવાની છે। આવું બનાવવા માટે થોડીક મહેનત તો પડે છે, પણ મસ્ત લાગે છે। બજાર કરતાં સારું લાગે છે। સસ્તામાં બની જાય છે। બજારમાં તમે લેવા જાઓ તો બહુ મોંઘી કિંમત થાય છે। છેલ્લે મેં પીળા કલરને પૂરો કર્યો છે, અને તમે જોઈ શકો છો ફરતી એક આંટી મારી દીધી છે, એટલે અહીંયા પીળા કલરને 3 ગાંઠ મારીને પૂરું કરશું। ત્યારબાદ બીજી હર ગૂંથવાની છે। એક હર પૂરી થઈ ગઈ છે। હવે લાલનો વારો। નીચે જ્યાં તમને ઉપસેલો ભાગ દેખાય ત્યાંથી કાઢી લઈને પાછું આ રીતે ગૂંથતું રહેવાનું છે, ઉપરથી નીચે કાઢતું રહેવાનું છે। આ રીતે કાઢીને હવે પીળાની વારી છે।
અંત સુધી જોજો તો તમને આવડી જાય છે, આસાનથી આવડી જાય છે અને આ સહેલી વસ્તુ છે. જો તમે જોઈ શકો છો ડિઝાઇન પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. માત્ર બીજી હરમાં તે ડિઝાઇન પડવાનું ચાલુ થઈ ગયું છે. આ વિડીયો બનાવવામાં મારે 2 થી 3 કલાકનો સમયગાળો પસાર થઈ ગયો છે અને તમને વિડીયો નાનો બને અને તમે બધું પ્રોપરલી શીખી લો તે માટે મેં ઝડપ વધારી રાખી છે. તે વિડીયો ઝડપમાં હાલે છે. તમે જોઈ શકો છો આવી રીતના ડિઝાઇન સ્ટાર્ટ થઈ ગઈ છે અને આવી રીતે તમારે ગૂંથતું રહેવાનું છે. આવી રીતના મેં ગૂંથીને અને હવે તમે લાસ્ટમાં જોઈ શકો છો કે કેવી મસ્ત ડિઝાઇન થઈ ગઈ છે અને મેં ગૂંથી નાખેલું છે. તમે આવું ઘરમાં પણ આવું ગૂંથી શકો છો ને મસ્ત ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઘૂમકાને એવું લગાડી દીધું છે જેથી એ કાંડાનો ઉઠાવ આવે.